હું ધન્ય થઈ ગયો, ધન્ય ધન્ય થઈ ગયો. મેં શું થયું? શું? મેં કોફી પીધી, પણ પૈસા આપવા ગયો એટલે કાઉન્ટર વાળાએ કહ્યું તમારા પૈસા આવી ગયા. તમારા પૈસા? હે, કોણ? અહીં તો કોઈ ઓળખીતો તો છે ને. કોને કોને આપ્યા? પેલી છોકરીએ આપ્યા. એ છોકરીને બોલાવો. જુઓ, સુંદર રૂપાળી દેખાવડી છોકરી. બેટા તે પૈસા આપ્યા? તો કે હા. તે કેમ પૈસા આપ્યા? કે દાદા, હું જન્મીને ત્યારે મારી માએ જન્મતાની સાથે મને રોડ ઉપર મૂકી દીધેલી. કેટલા કરણો, કેટલી કુંતીઓ, કેટલા કરણો. મને માએ મને જન્મતાને રોડ ઉપર મૂકી દીધી. કૂતરા ફાડી ખાવાની તૈયારીમાં હતા ત્યાં તમારી સંસ્થામાંથી એક બેન આવીને મને ઉચકીને લઈ ગઈ અને મને ત્યાં આશ્રય મળ્યો. ઉછરીને મોટી થઈ, મને ખૂબ ભણાવી 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 ભણાવી. એ ભણતરના કારણે આજે હું 15,000 રૂપિયાની નોકરી કરું છું. અહીંયા મારો પગાર 15,000 રૂપિયા છે. અને મને જયારે ખબર પડી કે જે સંસ્થાએ મને નવું જીવન આપ્યું એ સંસ્થાનો સ્થાપક આજ મારે આંગણે કોફી પીવા આવ્યો છે. તેરે દ્વાર ખડા ભગવાન, ભગત ભર દે રે ઝોલી. હે, મારે આંગણે એ કોફી પીવા આવ્યો છે અને હું એને બિલ ભરવા દઉં? દાદા, તમારું બિલ મેં ભરી દીધું છે. મને કે સ્વામીજી, હું ધન્ય ધન્ય થઈ ગયો. મેં હજારો દેરાસર બાંધ્યા હોત એના કરતા પણ મેં આ સારું કામ કર્યું. એ માણસની પ્રતિમા હોવી જોઈએ કે ના હોવી? એ માણસની મૂર્તિ મુકાવી જોઈએ કે ના મુકાવી જોઈએ? એ માણસની સમાધિ હોવી જોઈએ કે ના હોવી જોઈએ? અરે તમે એક દીવો કરીને આમ પ્રદક્ષિણા કરો તો તમારું ભલું થાય. ગીતાના 2 શ્લોકો બોલતા બોલતા ફરો તો તમારું ભલું થાય. પણ દુઃખની વાત એક છોકરાઓએ કશું ના કર્યું. કઈ કહેતા કઈ જ ના કર્યું. કારણ કે છોકરા રામ નતા. બધા દશરથના ઘર બધા રામ પેદા થતા હતા. તમે દશરથ છો, પણ ઘરમાં તો રાવણ જન્મ્યો છે, કંસ જન્મ્યો છે. કંસ શું હોય? માથા કૂટો હોય. બધાના ત્યાં રામ નથી જન્મ. કઈ કહેતા કઈ ના કર્યું. હાહાકાર થઈ, મને વેદના થઈ, મને દુઃખ થયું. બરાબર, તમે આટલા નબાવટ નીકળ્યા, આટલા કૃતજ્ઞ નીકળ્યા. કોઈ બધાને મહાન પિતા નથી મળતો, બધાને મહાન માતા નથી મળતી. જો કેટલા પુણ્ય કર્યા હોય ત્યારે મહાન પિતા મળે કે મહાન માતા મળે. તમને મહાન પિતા મળ્યો, મહાન માતા મળી અને તમે એની યાદ પણ ના કરી શક્યા. આટલી બધી કૃતજ્ઞતા. આવા લોકો. ત્યારે મારે આ પરિવારમાં ખાસ કરીને મનુભાઈ અને બીજા બધા ભાઈઓ, બધાના નામ નથી આવડતા, અને આખો પરિવાર, એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા છે કે એમણે જીવતા જીવતા ભગતજીની આજ્ઞાનું પાલન કર્યું. પાછલી જિંદગીમાં એમની દરેક ઈચ્છા પૂરી કરવાની, એમની જે ઈચ્છા હોય એ બધી પૂરી કરવાની. અને જયારે એ શરીરથી ન રહ્યા તો એમનું નામ કાયમ રહે, અમર રહે, ને લોકો હાથ જોડે, પ્રદક્ષિણા કરે. એ માટે તમે એમની પ્રતિમા પણ મૂકી. એટલે આ પરિવારને પણ જેટલા ધન્યવાદ આપીએ એટલા થોડા છે. આ બીજો પક્ષ થયો. હવે ત્રીજો પક્ષ કહું છું. ત્રીજો પક્ષ એ છે કે સમાજની પાસે પ્રેરણા લેવાની ક્ષમતા છે. તમે વલ્લભભાઈ નું પૂતળું તો મૂક્યું અને ગામમાં છે ધૂળ ખાય છે. ઘણી વાર તો એવી જગ્યાએ મૂક્યું હોય કે 12 મહિને એને કોઈ ચોખ્ખું ના કરે. અને આમ તમે વિસનગર તરફ જાઓ તો રસ્તામાં પેલું એક ગામ આવે છે ગોઝારિયા. એ ગોઝારિયાના ચોકમાં જે પૂતળું મૂક્યું છે, મને એટલું દુઃખ થયું. તમને કોઈ પૂતળું બનાવનારો માણસ ના મળે. તમે જોજો, આમ ગરદન ને એવું તેવું આવે. તમને કોઈ મેં કોઈ કાઢી નાખો, પૂતળું હું લાવી આપું, સારામાં સારું લાવી આપો મારા તરફ. અમારા મહાકવિએ તો કાગળે લખ્યો તમારામાંથી કોઈ ગોઝારિયાનો હોય કે ગોઝારિયા ઓળખીતો હોય તેને કહેજો કે આવું પૂતળું ના હોય, બીજું સારું લાવો. અને એવું લાવો આમ ભરાવદાર છાતીદાર હોય, મર્દ માણસ હોય, એનું પૌરુષ ધધકતું હોય. રેજી પેજી આવું દુબળું પાતળું મૂકી દીધું છે. તમે એટલું નથી. ત્યારે શ્રીકાંત સ્વામીનું
સ્ટેચ્યુ અર્થ સરસ બને. બનાવનાર આવ્યા છે કોઈ? હે, જયપુરા. જે બનાવનાર આવ્યા હોત તો એને શાલ ઉડાડો. આપણે કલાકારની કદર કરવી જોઈએ હંમેશા. કલાકાર તો લાગણીનો ભૂખ્યો હોય છે, એની કદર કરવી. કોઈ સંગીતકાર હોય, કલાકાર હોય, સાહિત્યકાર હોય, એની કદર કરવી. એટલે આવું એક સરસ અને એક પ્રેરણા થઈ. આમાંથી પ્રેરણા થઈ કે તમે આટલું બધું કે આવું બધું ના કરી શકો તો કઈ નહીં, પણ તમારા માતા પિતા અવસાન પામે અને તમારા માટે એને ઘણું ઘણું કર્યું હોય તો તમારું ખેતર હોય ત્યાં એક તુલસીનો ક્યારો કરજો, ઘર હોય તો એક ગોખલામાં એમની છબી મૂકજો ને અગરબત્તી કરજો. મારા એક બીજા ઓળખીતા સજ્જન છે, તમને નવી લાગશે. એ એમની પત્નીની રોજ પૂજા કરે છે, દેવ થઈ ગઈ. એમના ગોખલામાં તમે જે ભગવાનનો ફોટો છે અને બાજુમાં એમની પત્નીનો ફોટો છે. મેં કહ્યું આ પત્નીની પૂજા કરે એવો તો કોઈ માણસ ભાગ્યે જ કોઈ નથી. પત્નીઓ પતિની પૂજા કરે એ તો જયારે ઘણી નીકળશે. મારે વૃદ્ધાશ્રમમાં એક દક્ષિણ મહારાષ્ટ્રની બ્રાહ્મણી રહેતી, ડોશી, મહારાષ્ટ્ર. ઘણો સમય રહી. હું જાઉં તો એ 2 દીવા કરે. મેં કહું 2 દીવા કેમ? તો કે એક ભગવાનનો ને બીજો એમનો. એમનો એટલે સમજ્યા? કોઈ પતિએ 2 દીવા કર્યા કે એક ભગવાનનો ને બીજો? હાશ કે ગઈ, આ તો સારું થયું. આડો તપાસ કરજો કઈક થતું હોય તો. પ્રેમ અમર છે અને પ્રેમ તો મૃત્યુ પછી દીપતો હોય છે. અને એ દોષી પ્રત્યે એટલું માન થયું, એટલું માન થયું. હવે એનો પતિ કોણ? આ મહારાષ્ટ્રીયન બ્રાહ્મણી અને એનો પતિ છે ગુજરાતી સુથાર. આ ગુજરાતનો સુથાર પુના તરફ કામ કરવા ગયેલો અને 4-5 મિસ્ત્રીઓ એમાં આ ભાઈ રસોઈ બસોઈ કરવા આવતી ને એમાં પછી કઈક વિધવા હતી ને એમનો મેળ પડી ગયો અને આ ગુજરાતી સુથાર પાછો દારૂડિયો, દારૂ પીવે. પણ આને પતિ તરીકે માન્યો એટલે માન્યો તો હજુ એનો દીવો કર્યા. આનું નામ કહેવાય જાતવાન. આનું સાચો પ્રેમ કહેવાય. એમ તમે પણ પ્રેરણા લેજો કે મનુભાઈને એમના પરિવારે પોતાના પિતાશ્રીની એક સરસ મજાની પ્રતિમા મૂકી અને લોકોને પ્રેરણા આપી માથું નમાવો, અગરબત્તી કરો, દીવો કરો. એમના દ્વારા આપણે રૂડા છીએ. તો આટલું ના કરી શકો તો કઈ નહીં. તમારા ઘરમાં ફોટો તો રાખો. તમારા ઘરમાં કોઈ વડીલનો એકાદ ફોટો તો રાખો અને ભગવાનને આમ અગરબત્તી ફેરવી પછી ફોટા આગળ અગરબત્તી. એટલે આપણા ચાલે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ. એટલે સજ્જનો, આજે એક બહુ પ્રેરણાદાયી પ્રસંગ છે. ભગવાન શિવનું શિવરાત્રી છે અને એ જ શિવ સ્વરૂપ જે કલ્યાણકારી જે સંત છે એ સંતની પ્રતિમાની પણ પ્રતિષ્ઠા છે. એમાંથી પ્રતીતિ થાય, પ્રેરણા થાય. સારા કામ કરજો, સારા કામ આવા કરજો, સારા કરજો. તમને કોઈને કોઈ યાદ કરનાર નીકળશે. એટલે શ્રીકાંત સ્વામીના ચરણોમાં વંદન કરીએ છીએ અને એમના પરિવારને ધન્યવાદ આપીએ છીએ. એમને પરિવારને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે આ વડના નીચે બધા એક રહેજો, એક થઈને રહેજો, સંપીને રહેજો અને આવી સારી સારી પ્રવૃત્તિ કરતા રહેજો. આજે કેટલાય માણસો અહીંયા પ્રસાદ લેવાના છે. તમે કદી વિચાર કર્યો કે એવા ઘણા ઘર છે કે એ ઘર જ્યારથી પાયો નખાયો ત્યારથી આજ સુધી ત્યાં કૂતરાને રોટલો નથી મળ્યો. બીજાની વાત તો જવા દો, પણ કૂતરાને રોટલો મળ્યો. સ્મશાન તુલ્યાની ગેહાની તાની. નીતિકાર કહે છે એ ઘર નથી, એ સ્મશાન છે. એ સ્મશાન છે. ઘર ક્યારે બને? જયારે કોઈ અતિથિનો સત્કાર થાય, આવો આવકાર મળે, પાણી મળે. તો આ બધી પ્રેરણા જેમાંથી મળે એવી પ્રતિમાનું આજે આપણે અનાવરણ કર્યું છે. ભગવાનને હૃદયથી પ્રાર્થના કે ઘરે ઘરમાં સારા સંસ્કારો ફેલાય, કૃતજ્ઞ ભાવ ફેલાય અને લોકો પોતાના માતા પિતા, વડીલો, ગુરુજનો આ બધાને યાદ કરે અને એમાંથી પ્રેરણા મેળવે ને બીજાને પ્રેરણા આપે એવી પ્રાર્થના. આભાર, ધન્યવાદ. હરિ બોલ.
છીએ આપણને ખૂબ બધા પ્રેરણાના જોડાયા. પૂજ્ય શ્રીકાંત સ્વામી હતા છે પત્રિકાનો નમઃ શાંતાય તેજસે. ભારતીય દેવી પૂજક વિકાસ સંઘના પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી, મંત્રી શ્રી, ગુજરાત દેવી પૂજક સંઘના મંડળના પણ પ્રમુખ શ્રી અને બધા એમના સહયોગી ભાઈઓ, સુપ્રસિદ્ધ સાહિત્યકાર ભાઈ શ્રી કેશુભાઈ દેસાઈ, મંચ ઉપર બિરાજેલા બધા વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, ઇતિહાસના ક્ષેત્રમાં તમે જોશો તો ઓછામાં ઓછા 3 પીરિયડ આવેલા છે. સૌથી પહેલો જે પીરિયડ છે એ વ્યક્તિ વિકાસનો છે. પછી બીજો પીરિયડ જે છે એ વિકાસનો છે. ત્રીજો જે પીરિયડ છે એ સમૂહ વિકાસ. સેંકડો હજારો વર્ષ પહેલા જોશો તો એક રાજા છે, એ રાજાનો જય જયકાર થાય છે. પછી રામ હોય, યુધિષ્ઠિર હોય કે બીજું કોઈ હોય, પણ રાજા એ જ મુખ્ય વસ્તુ છે અને રાજાનો ચારે તરફથી જય જયકાર થઈ રહ્યો. ઘણા વર્ષો પછી આપણે જોઈએ છીએ તો રાજાની સાથે, જગતગુરુની સાથે એની એક જ્ઞાતિ જોડાયેલી છે. એટલે પછી વ્યક્તિની સાથે સાથે આખી જ્ઞાતિ છે એનો વિકાસ થાય છે. કોનું રાજ્ય ચાલે છે, કોનો વંશ ચાલે છે, મૌર્ય વંશ ચાલે છે. ચંદ્રગુપ્ત ખરો પણ સાથે સાથે મૌર્યો પણ ખરો. કોનું રાજ ચાલે છે, ગુપ્ત વંશનું ચાલે છે, ગુપ્તોનું પણ આખો આવ્યો છે. એ રીતે તમે જોશો તો ઠેઠ ઇસ્લામ કાળ, મોગલ વંશ, પછી બીજા બધા વંશો આવતા 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 થયા. પણ આઝાદી પહેલા લગભગ કોઈ વ્યક્તિએ કોઈ પ્રજાને એવો પ્રયત્ન ન કર્યો કે આખા સમાજનો, આખી પ્રજાનો વિકાસ થાય, આખી પ્રજાનો વિકાસ થાય. તમે જોજો 500-600 વર્ષ સુધી મુસ્લિમોએ રાજ કર્યું, પછાત વસ્તી માટે કશું ના કર્યું, અસ્પૃશ્યતા નિવારણ માટે કશું ના કર્યું. એ પોતે અસ્પૃશ્યતામાં માનતા નતા, પણ જે લોકો અસ્પૃશ્ય હતા એ અસ્પૃશ્યતામાંથી છૂટે એના માટે કોઈ પ્રયત્ન નતો. બલકે ઘણી વાર તો એમ કહેવાય કે જે હતું એને રહેવા દીધું, એને રાજ કરવું છે, વેપારીને વેપાર કરવો છે. એ કોઈ ધર્મ સુધારકો નથી, એ કોઈ સમાજ સુધારકો નથી, અને એ બધી પંચાયતમાં પડવાનું એમને પોસાય પણ નહીં. મારી સમજણ પ્રમાણે કદાચ એક રાજા એવા હતા, સયાજીરાવ ગાયકવાડ, એમણે થોડા પ્રયત્ન કરેલા, અને થોડા પ્રયત્ન છે મહારાષ્ટ્રના એક રાજાએ કરેલા. તે લગભગ ગાંધીજીની અસરમાં આવ્યા પછી. બાકી આપણે જોયા છે કાં તો વ્યક્તિના વિકાસ માટે ધ્યાન દેવાયું, કાં તો એ વ્યક્તિની જે જ્ઞાતિ છે એને આગળ લાવવા માટે પ્રયત્ન કરવામાં આવે. પણ આઝાદીની સાથે જ એના પહેલા પણ એક બહુ મોટો પ્રશ્ન ઉભો થયો કે કરોડો માણસો રહે છે, અને કરોડો માણસો વચ્ચે તો બહુ મોટા પગથિયા. માત્ર અહીંયા જ નહીં, જો તમે આખી દુનિયા જુઓ તો આખી દુનિયામાં આ દશા હતી. ફરક કેટલો હતો કે આખી દુનિયામાં જે પગથિયા હતા એ પગથિયા રાજકીય વ્યવસ્થાના કારણે હતા, સમાજ વ્યવસ્થાના કારણે હતા. અને ભારતમાં જે પગથિયા હતા એ રાજકીય વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા અને સાથે સાથે ધર્મ વ્યવસ્થાના કારણે પણ હતા. ધર્મ વ્યવસ્થાના કારણે જે વ્યવસ્થા થાય એને બદલવી બહુ અઘરી હોય, બહુ કઠિન હોય છે.
તમને કોઈને ખબર હોય કે ના હોય, આખા અમેરિકાના વિકાસના મૂળમાં આફ્રિકાના ગુલામોએ બહુ કાળી મજૂરી કરી છે, પરસેવો પાડ્યો છે. હું અમેરિકા ઘણી વાર જવાનું થાય મારે, અને દક્ષિણ અમેરિકાના એક શહેરમાં ફરતા ફરતા મેં જોયું, અને એક મકાન બતાવવામાં આવ્યું, કહ્યું કે ઉપર માલિકો રહેતા અને નીચે જે ભોંયરું છે એ ભોંયરોમાં ગુલામો. આખો દિવસ કામ કરે અને સાંજે પછી આમાં પૂરીને એને બાંધી દેવામાં આવે, જેમ ઢોરાને બાંધે એવી રીતે. અને એ લોકો છૂટવા માટે હવે કેટલા વર્ષ બાકી રહ્યા એના માટે આમ કોલસાથી લીટા કરતા, ભણેલા નતા એટલે દિવાલ ઉપર આમ લીટા કરતા. એ લીટા આજે પણ એમને સાચવી રાખેલા છે. એક રૂટ્સ નામનું પિક્ચર આવેલું, અહીંયા તો કોઈ જોયું નહીં હોય, અને અમેરિકામાં મેં જોયું, કેસેટ લઈ આવેલા અને લોકોએ મને બતાવેલું અને વાત કરી કે જયારે આ રૂટ્સ નામનું પિક્ચર ચાલે તો ફેક્ટરીઓ બધી બંધ થઈ જાય, લોકો કામ પડતું મૂકીને એને જોવા લાગી જાય. મૂળિયા ઘાનાનો એક માણસ આફ્રિકાનો, અને એને 7 પેઢી પછી ઈચ્છા થઈ કે મારા પૂર્વજોને અહીં કેવી રીતે લાવવામાં આવેલા, એ મૂળિયા જોવા ગયા છે. જતા 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 જોયું તો આખું મોટું લાંબુ એને પિક્ચર બતાવેલું. કમકમાટી ઉભી થઈ જાય, રૂવાડા ઉભા થઈ જાય, એવું બધું હતું. એની ચર્ચા નહીં કરું, પણ આ આખી દુનિયામાં એક આવી વ્યવસ્થા હતી, અને એ વ્યવસ્થામાં એક સુપરમેનો હતા, એક મીડિયમ મેનો હતા અને એક લોઅર મેનો હતા. એ બધી રીતે કોઈને કોઈ રીતે અરબસ્તાનમાં હતું અને બધે હતું. આખી ગુલામ વ્યવસ્થા હતી. ભારતમાં આખો ગુલામ વંશ ચાલ્યો. તમને જો ખબર હોય કે ના હોય તો આખો ગુલામ વંશ ચાલ્યો ને ગુલામની બજારોમાંથી ગુલામો પકડેલા. પણ પછી એક આખી દુનિયામાં એક પરિવર્તન આવ્યું. પેલા છોકરાને જરા ત્યાં એક માણસ, ખાલી એક જ માણસ જાય. એક બહુ મોટું પરિવર્તન એ આવ્યું કે ભાઈ એક વ્યક્તિ માટે કોઈ ચક્રવર્તી રાજા થયો, કોઈ નગર શેઠ થયો, કોઈ મહાન સેનાપતિ થયો, સિકંદર થયો, નેપોલિયન થયો. સામાન્ય પ્રજાનું શું, સામાન્ય પ્રજા માટે શું કરવું, એના તરફ કોઈ ધ્યાન જ ના. તમે જોજો, ઇતિહાસમાં રસ હોય તો જરૂર જોઈ. પણ પછી સામાન્યમાં સામાન્ય માણસ તરફ પણ ધ્યાન આપવાની વૃત્તિ શરૂ થઈ, અને માત્ર ભારતમાં જ નહીં, આખી દુનિયામાં એ વૃત્તિ શરૂ થઈ. કેટલીક જગ્યાએ પરિણામ આવ્યા છે, હજુ કેટલીક જગ્યાએ પરિણામ આવ્યા નથી. પણ હું ભારતની જ વાત કરું. ભારતમાં પૈસાની દૃષ્ટિએ, શિક્ષણની દૃષ્ટિએ, સંસ્કારની દૃષ્ટિએ, માન મર્તબાની દૃષ્ટિએ, બધી દૃષ્ટિએ એટલા બધા પગથિયા અને એટલા બધા છે. યોગ્યતાના અયોગ્યતાના કારણે, યોગ્યતા કે અયોગ્યતાના કારણે આ જન્મજાત પગથિયા છે. કર્ણ જયારે મત્સ્યવેદ કરવા માટે ઉભો થયો, કોઈ ન કરી શક્યા, અને કર્ણ જયારે ઉભો થયો, બેસ નીચે બેસી જા, બેસી જા, તું દાસી પુત્ર છે, તું રાજવી નથી, તું રાજવંશ નથી, તને મત્સ્યવેદ કરવાનો કોઈ અધિકાર નથી. એ વખતે મહાભારતમાં કર્ણે જે વાક્ય કહ્યું છે એ બધાએ યાદ રાખવા જોઈએ. દૈવાયત્તંતુ મત જન્મ મદાધીનંતુ પૌરુષમ. મારે ક્યાં જન્મ લેવો એ મારા હાથની વાત નથી. પણ જો તમે પૌરુષની કસોટી કરવા માંગતા હો તો મદાધીનંતુ પૌરુષ, તો પૌરુષ મારે આધીન છે. પણ આપણે સૌ જાણીએ છીએ કે એને મત્સ્યવેદ કરવા દેવામાં ના આવ્યો. એ જ દશા એકલવ્યની પણ થઈ. તો આ બધી વ્યવસ્થા હતી. એમાં ધર્મ વ્યવસ્થા કરી, રાજ વ્યવસ્થા કરી, સમાજ વ્યવસ્થા કરી, આ બધું હતું. અને એના કારણે ઘણા લોકોને બહુ મોટો અન્યાય થતો હતો, ઘણા લોકોને. અને એનું પરિણામ અન્યાય કરનારને પણ ભોગવવું પડ્યું. એવું નથી કે જેને અન્યાય થયો એને જ ભોગવ્યું, એવું નહીં, અન્યાય કરનારને પણ થયું. જો તમે એકલવ્ય વત્તા અર્જુન વત્તા કર્ણ એમ વત્તા વત્તાનું જો ગણિત લઈને ચાલ્યા હોત તો તમારી પાસે 3 સેનાપતિઓ થાય. પણ તમે માઇનસ નું ગણિત લઈને ચાલ્યા, અર્જુન માઇનસ એકલવ્ય, અર્જુન માઇનસ કર્ણ, બાદ બાકીનું ગણિત લઈને ચાલ્યા, એટલે તમારી પાસે એક જ સેનાપતિ રહ્યો. એક સરવાળાનું ગણિત છે અને એક બાદ બાકીનું ગણિત છે. જે લોકો સરવાળાનું ગણિત લઈને ચાલ્યા એ બહુ પ્રભાવશાળી ને શક્તિશાળી થયા, અને જે લોકો બાદબાકીનું ગણિત લઈને ચાલ્યા એમને પોતાને પણ નુકસાન થયું. તો
એક એવી ક્રાંતિ, એક એવું પરિવર્તન થયું કે ભાઈ આપણે વિકાસ કર્યો બરાબર છે, પણ આપણા ભાઈઓ ઘણા પાછળ રહી ગયા છે. અને પાછળ રહી જવામાં ઘણા કારણો છે ને ઘણા કારણોમાંના એક ધર્મ પણ કારણ છે, રાજ વ્યવસ્થા કારણ છે, સમાજ વ્યવસ્થા કારણ છે, અને એ પોતે પણ કારણ છે. એ પોતે પણ કારણ છે. પ્લીઝ જ્યાં સુધી પ્રવચન ચાલે ને કોઈ વાતચીત ના કહી દેજો, પાછળ જઈને જુઓ બધા પણ છે. આ રાજ વ્યવસ્થા છે. ગાયકવાડી સ્ટેટમાં જઈને જુઓ તો પ્રજા ભણેલી, બાજુના સ્ટેટમાં જઈને જુઓ તો પ્રજા અભણ છે. આ રાજ વ્યવસ્થા છે, આ રાજકીય સુખ છે. એટલે આમાં એક પરિવર્તન, એક સુધારો આવવો જોઈએ. હવે સુધારો લાવવો કેવી રીતે, એના માટેના 3 માર્ગો નીકળ્યા. એક માર્ગ નીકળ્યો પશ્ચિમમાંથી, અને પાદરીના દીકરાએ એ માર્ગ કાઢ્યો. તમને કોઈને ખબર હોય કે ના હોય, કાર્લ માર્ક્સ છે પાદરીનો દીકરો. હંમેશા ક્રાંતિ ઉપરથી નીચે આવતી હોય છે, ક્રાંતિનું મૂળ ઉપરમાં હોય છે. એ પાદરીનો દીકરો છે, અને એને બંધ પોકાર્યું કેથોલિકોના સામે, પોપની સામે. પોપની સત્તા એટલી મોટી સત્તા કે જે રાજાને ધારે એને બેસાડે ને જેને ધારે એને ઉઠાડે, આટલી મોટી સત્તા. એના સામે બંધ પુકાર્યું, અને એના પાછળ એટલા બધા લોકો પડી ગયા કે એને ભાગીને ઇંગ્લેન્ડ જવું પડ્યું, જર્મની છોડીને ભાગી જવું પડ્યું. પણ એને એક વાત કરી કે આખું જે કેન્દ્ર છે એ મજૂરોમાં છે, કે મજૂરોની શક્તિ છે. અહીંયા કોઈ વાત કરો, શક્તિનું જે કેન્દ્ર છે ને એ મજૂરોમાં છે. અને સૌથી વધુમાં વધુ શોષણ મજૂરોનું થાય. ત્યારે 12 કલાકનો રોજ થતો, 12 કલાક, કોઈ હડતાલ નહીં, કશું જ નહીં. જેને જેમ ફાવે એમ મજૂરોને ફટકારી શકાય, બધું કરી શકાય. અને એની ક્રાંતિ આવી, ચિંતન બદલાયું, વિચારો બદલાયા, મજૂરો એકઠા થયા. અડધું યુરોપ માર્ક્સમાં આવી ગયું, અડધું યુરોપ, પૂર્વ યુરોપ. પછી રશિયા આવ્યું, પછી ચાઇના આવ્યું, બધું ઘણી જગ્યાએ આખો ફેલાયો. પણ મારી દ્રષ્ટિએ એ સફળ ના રહ્યું. એ સફળ ના. હું રશિયા અને ચાઇના 2 જગ્યાએ જઈ અને આખું રશિયા જોયું, આખું ચાઇના, આ છેડેથી પેલા છેડે. એનું સફળ ના થવાનું એક ખાસ કારણ છે, તમારે ખાસ યાદ રાખવાનું છે. તમારું ચિંતન જો ઘૃણાને આધારિત હશે ને તો તમે સફળ નહીં થઈ શકો. તમારાથી જે પાછળ રહી ગયેલા છે, નીચે રહી ગયેલા છે, એમના પ્રત્યે કરુણા કરો, દયા કરો. અને તમારાથી જે આગળ વધી ગયેલા છે એના પ્રત્યે ઈર્ષ્યા ના કરો, એનો પ્રેમ પ્રાપ્ત કરો, એની સાથે સહયોગ કરો. એ તમારાથી આગળ વધ્યા છે. એ કેવી રીતે આગળ વધ્યા છે એના મૂળ તપાસ. બહુ સરળ રસ્તો એવો છે, સામ્યવાદીઓનો આ સરળ રસ્તો છે કે જે આગળ વધેલા છે એની ઈર્ષ્યા કરાવો. આ બધા શોષણખોરો છે, તમારું લોહી પીધું છે, તમારી સાથે આવું કર્યું છે, માટે એમને કાપી નાખો, એમને મારી નાખો. લોકો એ રવાડે ચડી ગયા, ઉપરના શિખરો બધા તૂટી ગયા. તૂટી તો ગયા. હવે આ નીચેના માણસો છે એ બેકાર થઈ ગયા. આ સાચો રસ્તો નથી. જે તમારાથી ઉપર છે, આગળ વધેલા છે, એમનામાં દોષ હશે, નહીં હોય એવું નથી. દોષ તો તમારામાં ક્યાં નથી, મારામાં ક્યાં નથી. પણ તમે એની ઈર્ષ્યા ના કરશો, તમે એના સહયોગથી આગળ વધી શકો છો. અને આ કામ વધારે મજબૂતાઈથી છે. મને કહેવામાં આવ્યું કે આખી જમીનને સાચવનાર એક પટેલભાઈ છે. આજે તમે સાબરમતી આશ્રમમાં જઈને જુઓ તો એની દુર્દશા કરી નાખી છે. કરી છે, કરી છે. બિલકુલ ત્યાં જુગાર રમાય છે, બીજું બધું ઘણું થાય છે. અને કરનારા કોણ છે ખબર છે? જેના માટે ગાંધીજીએ આ બધું કરી તપસ્યા કરેલી એ જ બધા છે. એનો અર્થ છે કે સાચવી શકતા નથી. સામ્યવાદ આ રીતે ફેલ ગયો. અમેરિકા ફેલ ના ગયું. અમેરિકાએ શું કર્યું કે જે વર્ગ આગળ વધેલો છે એને ઇનામ આપો. હંમેશા સમાજ છે પાઘડી પને હોય છે, ચાદર પને નથી હોતો, પાઘડી પને હોય. પાઘડી બહુ લાંબી હોય છે. પાઘડીનો એક છેડો પણે હોય, એક છેડો અહીં હોય. એક છેડા ઉપર અંબાણી બેઠો હોય, બિરલા બેઠો હોય, ટાટા બેઠો હોય, તો બીજા છેડે છે મજૂર બેઠો હોય. પાઘડી વચ્ચે પછી લોકો ગોઠવાતા જતા હોય છે. હવે તમે પેલા અંબાણીને મારી નાખો, બિરલાને મારી નાખો, આ બધું નીચે પડશે, આખું માળખું તૂટી પડશે.
આજે રશિયામાં એ જ થયું છે, ચાઇનામાં એ થયું છે. અને ચાઇનાએ એ ભૂલને સુધારવા માટે આખી દુનિયામાંથી પૈસો મગાવ્યો, આવો વિદેશી હુંડિયામણ લાવો, વિદેશી હુંડિયામણ લાવો. એટલું બધું સુંદર સુધાર્યું છે. અમેરિકન મલ્ટીનેશનલ કંપનીઓ ત્યાં અબજો રૂપિયા આલવી રહી છે અને ચાઇના છે એ સમૃદ્ધ થઈ રહ્યું છે. સમાજ હંમેશા પાઘડી બને. અને બીજો નહીં, તમારો સમાજ લઈ લો, તમારો સમાજ પણ પાઘડી બને છે. આ ઉપર બેઠેલા ભાઈઓ છે એ પાઘડીના પેલા છેડે છે, પછી મીડિયમ આવતા 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 દાંતણ વેચનારા પણ હશે. હંમેશા સમાજનો આ નિયમ છે. તો તમે તમારાથી જે ઉપર છે એને દુશ્મન ના બનાવો, એના દુશ્મન ના બનો. એ તો બહુ સરળ કામ છે. ઈર્ષા ઉભી કરવી તો બહુ સરળ કામ છે. પ્રેમ ઉભો કરવો એ જ અઘરું કામ છે. અને સંતોનું કામ પ્રેમ ઉભો કરવાનું છે. મને જાણીને એટલું સુખદ આશ્ચર્ય થયું. જંગલેશ્વર મહારાજ બ્રાહ્મણ હતા. જંગલેશ્વર મહારાજ દેવી પૂજક નતા, બ્રાહ્મણ હતા. અને હું એ બ્રાહ્મણ છું, મારે કેવું ના જોઈએ, પણ હું એ બ્રાહ્મણ છું. અને એના મનમાં એમ થયું, એમણે જો ધાર્યું હોત તો બીજા બધા બ્રાહ્મણોએ જેમ સપ્તાહો કરવાની શરૂ કરી અને લાખો ને કરોડો રૂપિયા ભેગા કર્યા, એમ જંગલેશ્વર મહારાજ પણ કરી શકે એવા હતા. મોટા મોટા શ્રીમંતોને, શેઠિયાઓને, આવો પાટલે બેસો, અહીં બેસો, આમ કરો, તે કરો, એ બધું કરી શકે એમ હતા. પણ એ છતાં એમણે પોતાની બધી શક્યતાઓને લાત મારી અને જોયું કે આ એક વર્ગ, બહુ ચાણક્યના સમયથી આ વર્ગ ચાલ્યો આવે છે. ચાણક્યના અર્થતંત્રમાં તમારો ઉલ્લેખ છે, ત્યાંથી ચાલ્યો. આ આખો વર્ગ છે આટલો બધો પછાત થઈ ગયો છે, મારે આ એક વર્ગને પકડવો. એને પાછળ લઈ જાય, પાછળ લઈ જાય માટે કામ કરો. એ તો કરવાનું કર્તવ્ય છે, એમાં કઈ મોટી વાત હતી. પણ જેને તમારા સાથે કઈ નાવા નીચવવાનું નથી એવો માણસ પોતાનું નામ જંગલેશ્વર રાખે. શંકરાચાર્ય રાખવું હોય તો રાખી શકે, જગતગુરુ રાખી શકે, ફલાણું રાખી શકે. અને એક ખાદીનું કપડું પહેરીને ખરેખર અરણ્યમાં ફરે, ઘૂમે, છાપરે છાપરે, ઝૂંપડે ઝૂંપડે ફરે, આહ્લેક પોકારે, જાગો 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 જાગો. એ તપસ્યામાંથી આ બધા ભાઈઓ આજે જોઈ રહ્યા છે, એ બધા ભાઈઓ આપણને પ્રાપ્ત થયા. એક મુદ્દો યાદ રાખજો, તમે ગમે એટલા શક્તિશાળી હોવ, પણ જ્યાં સુધી તમને નેતા ન મળે ત્યાં સુધી કોઈ દિવસ શક્તિનો વિકાસ થઈ શકતો હતો. એટલે ચાણક્યને લખવું પડે, અનાયકેન વસ્તવ્યમ. જ્યાં કોઈ નેતા જ ના હોય એવા ગામમાં, એવા રાજ્યમાં કદી રહેવું નહીં. અનાયકેન વસ્તવ્યમ. ના વસ્તવ્યમ બહુ નાયકે. ત્યાં બધા જ નેતા હોય, એક માણસ, બધા જ નેતા હોય, ત્યાં પણ કદી રહેવું. હવે જો કહીશ તો બહેનોને ખોટું લાગશે. ન વસ્તવ્યમ સ્ત્રી નાયકે, ન વસ્તવ્યમ બાલ નાયકે. બાલ એટલે બુદ્ધિ ઓછી હોય એવા બાળ નાયક હોય. ચડાવેલો ચડી જાય, ભરમાવેલો ભરમાઈ જાય, કોઈ કાન બંબેરણી કરે તરત માની જાય, પછી રાજા ના થઈ શકે, નેતા ના થઈ શકે. એવું લખેલું છે. તમારે એક નેતાની જરૂર નથી. અને મારે એ કહેવું જોઈએ, જેમ ભાઈ શ્રી કેશુભાઈએ કહ્યું એમ, એ નેતા તમારામાંથી કોઈ ઉત્પન્ન ના થઈ શક્યો એમાં તમારો દોષ નતો. પરિસ્થિતિ એવી હતી, પરિસ્થિતિ જેવી હતી કે પરિસ્થિતિને સમજવાની શક્તિ નથી પ્રજામાં. ત્યારે આંધ્ર અને મહારાષ્ટ્રનો એક બ્રાહ્મણ આવીને ગુજરાતમાં દેવી પૂજકના છાપરે છાપરે આહ્લેક પુકારે, એ નેતા થયો. એનું બહુ મોટું સમર્પણ છે. અને તમે આજે એમની પ્રતિમા સ્થાપિત કરી, ખરેખર તમે ઉર્ણ થયા, તમે ઋણ ચૂકવ્યું, તર્પણ કર્યું, એ બહુ સારું કર્યું. એટલે આખી પ્રજાને એક સરખી કરવા માટે એક વ્યવસ્થા થઈ, એ સામ્યવાદીઓએ કરી, પણ એ સફળ ના થઈ શકી. આજે તું રશિયામાં મેં જઈને જોયું તો એકદમ ભંગાર રશિયા તૂટી ગયો છે, ધર્મ તૂટી ગયો છે, કોઈ કોઈને કહેનારું નથી. પુરુષની જુવાની છે, એક સ્ત્રી રાખી, બાળકો થયા, પુરુષે બીજી રાખી, ત્રીજી. આજે પરિસ્થિતિ એ છે કે એક પુરુષ છે અને 3 સ્ત્રીઓ છે. કારણ કે 7 કરોડ માણસો રશિયામાં યુદ્ધમાં માર્યા ગયા.
રશિયાએ બહુ મોટા બલિદાન આપ્યા. પહેલું વિશ્વયુદ્ધ થયું, બીજું વિશ્વયુદ્ધ થયું, 2.5 કરોડ મરાયા. 2.5 કરોડ સ્ટાલિને મારી નાખ્યા. જરાક વેમ પડે કે આ વિરોધી છે મારી નાખવા. 20 કરોડની વસ્તી ત્યારે, એ 20 કરોડની વસ્તીમાંથી તમે કલ્પના કરો, આટલા માણસો મરી જાય, ઇમ્બેલેન્સ થઈ જાય. સ્ત્રીઓ જ્યાં જુઓ અને પુરુષો બહુ ઓછા. એનું એક પરિણામ એ આવ્યું કે ત્યાં બધી સ્ત્રીઓ રખડ્યા કરે. બીજી વ્યવસ્થા હતી, અને બીજી વ્યવસ્થા શું હતી? અમેરિકાની વ્યવસ્થા હતી. સૌ પોતપોતાની શક્તિ પ્રમાણે આગળ વધો, સૌને વધવાની છૂટ છે, બધાને વધવાની છૂટ છે. તમે નોકરી કરો, ધંધો કરો, વ્યાપાર કરો, ભણો, ફલાણું બધું કરો, એ વ્યવસ્થા હતી. આજે તમે અમેરિકામાં જઈને જોશો તો અમેરિકામાં આ મુક્ત વ્યવસ્થા હોવા છતાં પણ નિગ્રો પ્રજા બહુ પાછળ છે. અને રેડ ઇન્ડિયનો જે મૂળ ત્યાંના વાસી હતા એ તો બિચારા આજે પણ એની એક દશામાં છે. એમને રિઝર્વ ક્ષેત્રો આપ્યા છે. હું એ રિઝર્વ ક્ષેત્રો જોવા, અને નવાઈ લાગે આપણને, એમના નામ શિવા છે, રામા છે, આવા આપણા નામ છે, અને બધું આપણા જેવું જીવન જીવે, ચહેરા આપણા જેવા છે. કોઈ લિંક હશે, કોઈ કારણ. 20,000 વર્ષ પહેલા એ પ્રજા અહીંથી ગયેલી, ઉત્તર ભારતમાંથી ખસતી સાઇબેરિયા પાર કરીને અલાસ્કા, અને અલાસ્કાથી પછી ઉતરી પડેલી. આખો લાંબો ઇતિહાસ. એ પ્રજા ત્યાંની ત્યાં છે. હવે ત્યાંની ત્યાં જ છે. એમાં સરકારનો દોષ નથી, ધર્મનો દોષ નથી, એનો પોતાનો દોષ છે. એનો પોતાનો કયો દોષ છે પણ તમને હું કહી દઉં. સરકારે એમની જમીન આખું અમેરિકા લીધું, એના બદલામાં એને દર મહિને એક વર્ષાસન બાંધી આપી. તમને દર મહિને 5,000 રૂપિયા મળશે, પણ શરત એટલી કે નોકરી ના કરતા હો તો. નોકરી ધંધો કરો તો ના મળે. એટલે હવે નોકરી ધંધો કરતા જ નથી. 5,000 બેઠા મળે છે, અને 5,000 રૂપિયામાંથી 4,000 નો દારૂ પી જાય છે. 5,000 માંથી 4,000 તો ખાલી દારૂ પીવામાં જ વાપરી નાખે. હવે એ જે પછાત રહ્યા એમાં દોષ એમનો છે. બધી શક્યતાઓ કેમ આગળ નથી વધતા? બીજાને શા માટે દોષ દો છો? પછી સાંજે પડ્યા હોય આમ ચિક્કાર થઈને રોડ ઉપર, પોલીસથી બહુ ડરે. તો એક તો આ વ્યવસ્થા છે. ભારતની વ્યવસ્થા છે એ થોડીક જુદી છે, અને એટલા માટે એની આખી સુધારાનું તંત્ર પણ જુદું છે. પહેલામાં પહેલા તો અહીંયા ધર્મનો સુધારો જરૂરી છે, કારણ કે આ બધાના મૂળમાં ધર્મે પણ બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે. હું તમારી વાત જવા દઉં, હું ઘણી વાર મારી જ વાત કરું છું. ભગવાને મને બ્રાહ્મણના ઘરમાં જન્મ આપ્યો, સારું કર્યું. હું નિર્ભય થઈને છાતી ઠોકીને બધાના વચ્ચે બોલી શકું. મેં અધોગતિનું મૂળ, વર્ણ વ્યવસ્થા પુસ્તક લખ્યું, ઘણા પ્રવચનોમાં પણ બોલી શકું છું. પણ ન કરે નારાયણ, અને જો હું દેવી પૂજકના ત્યાં જન્મ્યો હોત તો મારી શું દશા હોત? કારણ કે લોકો મને પૂછે, પહેલા પૂછતા, મહારાજ તમારું દૂધ કયું? દૂધ એટલે સમજ્યા ને, તમે કોના ત્યાં જન્મ્યા? એટલે હું ત્યારે મને કોઈ ખબર નહીં કોઈને કે હું બ્રાહ્મણ છું એવું. ત્યારે હું કહેતો મારું દૂધ આંકડાનું છે, આંખમાં વાજવું છે. એટલે આ બાવા થયા, હવે તો છોડો, હવે અમારે કઈ વેવાઈ નથી થવું કે દૂધ પૂછવા આવો છે. પેલું જ પૂછે એટલે હું આવું કહું, અચ્છા કે જવા દો, પણ મહારાજને જ્ઞાન સારું છે. પછી ખબર પડી કે મહારાજ તો બ્રાહ્મણ છે. પછી પાછા એના એ જ કે એ તો તમે ના કહો તો ખબર પડે, બ્રાહ્મણ સિવાય આટલી વિદ્યા બીજા કોઈની આટલી વિદ્યા બીજા કોઈની પાસે હોય જ નહીં, તો અમને ખબર છે. સારું છે. પણ જો હું એમને એમ કહું કે ભાઈ હું મારું દૂધ વાળંદનું છે, આટલું જ કહું, દેવી પૂજક તો બહુ દૂરની વાત રહી, તો મારી દશા શું થાય? હા મારું હાડું ગાય જો એમ કે પીઠ ઉપર બેસી ગયું છે, તો મારી દશા શું થાય? ભારતની દશા જુદી હતી, અને દશા જુદી છે. એને સુધારવા માટે બહુ મોટા ભગીરથ પ્રયત્નો કરવા પડ્યા છે. ભગીરથ પ્રયત્ન આપણે ત્યાં પેરેલલ 2 ટ્રેકો ચાલી છે, 2 ટ્રેકો, એક વર્ણવાદી ટ્રેક અને એક માનવતાવાદી ટ્રેક. વર્ણવાદી ટ્રેક છે એ મોટા ભાગે આચાર્યોની છે. બધા અધિકાર માત્ર બ્રાહ્મણને, બ્રાહ્મણ સિવાય બીજા કોઈ નહીં.
કશો અધિકાર નહીં. એ આચાર્ય ટ્રેક. અને માનવતાવાદી જે ટ્રેક છે એ સંતોની, એ સંતોની પરંપરામાં કબીર, નાનક, તુકારામ, જ્ઞાનેશ્વર, માંડીને બધા, નરસિંહ મહેતા માંડીને દયાનંદ સરસ્વતી, બધા માનવતાવાદી ટ્રેક. એમણે આ હિન્દુ ધર્મને ખરેખર બચાવ્યો છે. જે લોકો પેલા અધિકાર નતા આપતા, એક તારો લઈને બેસો, હરકો ભજે સો હરકો હોય, જાત પાંત પૂછે નહીં કોઈ. આ તો ભગવાનનો દરબાર છે અને બધાને સરખા અધિકાર એક સાથે. એમાં બ્રાહ્મણ સંતો થયા, વાણિયા થયા, પટેલો, તુકારામ પટેલ છે, કણબી છે, પેલા નામદેવ દરજી છે, બધા બધી જ્ઞાતિ, રોહિદાસ ચમાર છે, ચોખામેળા ભંગી છે, બધી જ્ઞાતિઓમાં સંતો થયા. અને વેદની જે ઉચ્ચમાં ઉચ્ચ રૂચાઓ એ અભંગમાં લહેરી. તુકારામના અભંગ જુઓ તો તમને એમ લાગે જાણે આ વેદની રૂચાઓ. એને આ હિન્દુ પ્રજાને, ખાસ કરીને પછાત પ્રજા જે છે, એને ધાર્મિક રીતે બચાવી. ધાર્મિક રીતે બચાવી લેવી એક વાત છે, એનો આર્થિક વિકાસ થાય, એનો સામાજિક વિકાસ થાય, એનો સાંસ્કારિક વિકાસ થાય, એ બીજી પ્રજાઓની સાથે સાથે પેરેલલ આવે, એ બધા પ્રયત્નો કોઈ ના કરી શકે. કોઈએ ના કર્યા, જોઈએ એવા ના કર્યા. કોઈ ના મુસ્લિમોએ કર્યા, ના ખ્રિસ્તીઓએ કર્યા, ના બીજા કોઈ લોકોએ, કોઈએ ના કર્યા. પણ ગાંધીજીએ કાર્યકર્તા પેદા કર્યા, બુદ્ધે સાધુઓ પેદા કર્યા, ટોળે ટોળા સાધુ, બુદ્ધમ શરણમ ગચ્છામિ સાધુ, ટોળે ટોળા. મહાવીરે સાધુઓ કર્યા, પણ ગાંધીજીએ કાર્યકર્તા કર્યા. અને કાર્યકર્તાઓને કહ્યું, ભીખ માગીને નહીં ખાવાનું, મહેનત કરીને ખાવાનું. જે સમાજ પાસે કશું નથી એના ઉપર ભારરૂપ નહીં થવાનું, બોજરૂપ નહીં થવાનું, એનું કામ કરવાનું. એમના છોકરાને નવડાવો, ધોવડાવો, એને એકડો ઘૂંટાડો, એને ભણાવો, એને આગળ લાવવાનો પ્રયત્ન કરો. અને એમાંથી કેટલાક શક્કર બાપાઓ થાય, કેટલાક બધા જુગતરામ દવે, એ બધા નામ ગણાય તો એના કોઈ પાર ના આવે. આ મુદ્દો યાદ રાખજો. આ પહેલી પેઢી થઈને બધી સવર્ણોમાંથી થઈ, અને એમાં 80% બ્રાહ્મણો પાછા, 80% બ્રાહ્મણ. એ બધા જંગલોમાં, પછાત ક્ષેત્રોમાં પહોંચી ગયા અને આ બધું કામ કરવાનું. તમને કોઈને ખબર હોય કે ના હોય, ઉત્તર ગુજરાતમાં એક સુણસર નામે ગામ છે, ખબર છે? સુણસર ઠાકોરભાઈઓનું છે. અને એ ગામની એવી પ્રસિદ્ધિ કે કુપ્રસિદ્ધિ કે જે કઈ સમજો કે કોઈ ઢોરું ચોરીને લઈ આવે તો ધોળા દિવસે ફૌજદાર પણ ગામમાં ના જઈ શકે, ફૌજદાર પણ ગામમાં ના જઈ શકે. એટલું આખું મેવાસ એટલો જોરદાર શક્તિશાળી મેવાસ. હવે બીડું ઝડપ્યું રવિશંકર મહારાજે, રવિશંકર બ્રાહ્મણ, રવિશંકર મહારાજે પલાઠી વાળીને સુણસરમાં 6 મહિના બેઠા. લોકો હિમાલયમાં જાય, કોઈ કहीं જાય, કોઈ કहीं જાય, પણ રવિશંકર મહારાજે ત્યાં પલાઠી વાળી. એટલું જ નહીં, એ જ ઠાકોર ભાઈઓની દાળ ખાવાની, એટલે મગની દાળ, એનો બાજરીનો રોટલો ખાવાનો. અમારે ત્યાં એક એવી માન્યતા છે કે જો તમે અમુક અન્ન ખાવ તો તમારી બુદ્ધિ બગડી જાય. રવિશંકર મહારાજની કઈ બુદ્ધિ બગડી નહીં. આ ખોટી માન્યતા છે, આ ખોટી માન્યતા છે. અને એવું બધું ઠસાવી દીધેલું મગજમાં, એવું બધું ઠસાવી દીધેલું કે જેવું અન્ન એવું મન. એ વાત ખોટી નથી, પણ એ બીજા અર્થમાં છે. એ કેવા અર્થમાં છે એવું તમને કહું એટલે તમને ખ્યાલ આવશે. ગુરુ નાનક દેવ છે ને, ભ્રમણ કરતા, બહુ ભ્રમણ કરતા. અને ભ્રમણ કર્યા પછી માણસમાં પક્વતા આવે. નિભાણામાં જેમ કંઈક માટલું પાકું થાય ને, એ અફઘાનિસ્તાન ને ઠેઠ અરબસ્તાન સુધી એમણે ભ્રમણ કરેલું. ભ્રમણ કરતા કરતા એક ગામમાં પહોંચી ગયા. પંજાબમાં ગામોમાં દરેક ગામમાં એક ગામના ભાગોળે 2-3 રૂમો બાંધી આપે પૈસાદાર લોકો. સાધુ સંત જે આવે એ ઉતરે, ગામવાળાને ખબર પડે તો રોટલો પહોંચાડી દે. એટલે ત્યાં ઉતર્યા અને ગામમાં ખબર પડી. ગામમાં ખબર પડી એટલે એક ખેડૂત છે, એ બિચારો એના ઘરમાંથી રોટલો બનાવી અને શાક ને પછી કાઢ્યું તું એ લઈને રોટલો લાવ્યો, લુખો સુખો, અને નાનક દેવજીની પાસે મૂક્યો. બરાબર એ જ સમયે જે ગામનો જાગીરદાર હતો, દરબાર હતો, એ પણ ચાંદીના થાળમાં બધા પકવાનો ઉપર રેશમનો રૂમાલ ઢાંકીને એ પણ લાવ્યો.
નાનક દેવે પેલા ખેડૂતનો રોટલો લીધો. તો કે છે મહારાજ ગળું સુકાઈ જશે, છોલાઈ જશે, એમાં તો ઘી નથી ને કશું નથી. આ મારો થાળ જુઓ, 32 પકવાન છે ને એકદમ પોચા પોચા છે. નાનક દેવે કહ્યું ના ના, મારે તો આ ખેડૂતનો જ રોટલો ખાવો છે. કેમ? કે ભલે સૂકો છે પણ એમાં સાત્વિકતા છે, અને તારા જે આ પકવાનો છે ને એમાં તો ગરીબ ને મજૂર માણસોના લોહી ભરેલા, એમાં લોહી છે ને આમ કરીને નીચોઈ બતાવી આપે. આ રીતે એ વાત સાચી છે કે તમે હકનો રોટલો ખાઓ છો, ન્યાય નીતિનો રોટલો ખાઓ છો તો એ તમારું મન સારું કરવાનો જ છે. પણ તમે લુચ્ચાઈનો રોટલો ખાઓ છો, કોઈની મિલકત ચોરીને, દબાવીને, લૂંટફાટ કરીને, લાંચ રૂશ્વત લઈને ખાઓ છો તો એ પોચામાં પોચો હશે તો એ બુદ્ધિ બગાડવાની છે. આ રીતે વાત સાચી. એટલે એ સમયની અંદર રવિશંકર મહારાજ 6 મહિના ત્યાં રહ્યા, અને 6 મહિના રહ્યા અને બધા લોકો કહે કે રવિશંકર મહારાજની બુદ્ધિ બગડવાની છે. બુદ્ધિ પણ રવિશંકર મહારાજની બુદ્ધિ ના બગડી, પણ પેલાની બુદ્ધિ સુધરી. જ્યાં જુઓ ત્યાં કોઈને કોઈ પછાત છે. મારે એકવાર 4 ધામની યાત્રા કરવા ગયેલા, અમે બધા સાથે આખો ડબ્બો હતો, તો 2 સુથાર કુટુંબ, 2 સુથાર, એક મેવાડા અને એક ગુજ્જર. જમવા બેસી એટલે મેવાડા જુદા બેસે ને ગુજ્જર જુદા બેસે. ઘણી વાર સાંકડું હોય ને, કઈ જગ્યાએ જુદી બેસવાની જગ્યા ના હોય તો નજીક નજીક બેસે, પણ વચ્ચે એક લાકડું મૂકે. તો હું પૂછું ભાઈ આ લાકડું કેમ? એ ગુજ્જર એમ કે અમે તો મેવાડા, અમે તો મેવાડા, આ તો ગુજ્જર એમ કે. અને હસવું આવે કે સુથાર છે એમાં પણ વચ્ચે લાકડું મૂકવાની જરૂર. દયાનંદ સરસ્વતી કાશીમાં રહે અને ગંગાજીના ઘાટ ઉપર જ કૌપીન, માત્ર કૌપીન કરીને રહે ને, મોટા ભાગે ગંગાજીમાં જ રહે ને, પછી બહાર નીકળે તો બપોરે કોઈને કોઈ ભોજન આપી જાય. તો એક દિવસ કોઈ માણસ ભોજન આપ્યો, દાળ ને રોટલી લઈ આવેલો. મહારાજ જમવાની તૈયારી કરતા હતા ત્યાં પેલો પંડ્યો દોડતો આવ્યો, અરે મહારાજ મત ખાના, મત ખાના, મત ખાના, એ નાઈ કી રોટી હે, નાઈ કી. નાઈ એટલે स्वामी બહુ શાંતિથી કહ્યું, એ નાઈ કી રોટી નહીં હે, એ गेहूं की रोटी है, गेहूं की रोटी. હવે આ બધા મૂળમાં એટલું બધું મગજમાં ભરી દીધેલું, એટલું બધું મગજમાં ભરી દીધેલું, એને દૂર કરવા માટે કેટલા જંગલેશ્વરો થયા, કેટલા લોકોએ ગાળો ખાધી, કેટલા લોકોએ અપમાન સહન કર્યા, એકબીજાના પડછાયો લેવા તૈયાર નહીં. એટલે ભારતનું કામ બહુ અઘરું, બહુ કપરું હતું. પણ તે છતાં ભારતમાં એક બહુ સરળતા હતી, અને સરળતા શું હતી? જનૂન નતું. મુશ્કેલી શું છે કે એને તકો ના મળી, એને તકો લીધી નહીં, અને એ એક સ્થગિત તરીકે એક ગામના છેવાડા ભાગમાં એમને પડ્યા રહ્યા. ત્યારે ને આજે પણ કેટલાક એવા લોકો માને છે કે બાપ દાદાનો જ ધંધો કરવો જોઈએ, એ બાપ દાદાનો ચાલ્યો આવતો ધંધો હોય એ જ ધંધો કરવો છે. હું એમાં સંમત નથી. મારું એવું માનવું છે કે જે સુપર પ્રજા છે ને એના 2 લક્ષણો છે. પહેલા તો એ માઇગ્રેશન કરે છે, ગામ છોડો, ગામ છોડો. આ ગામમાં કેટલી રોજીની તકો છે, તમારી માટે બીજે જાઓ, બહાર નીકળવા. ભાઈ દિલ્હી ગયા, બીજા કણા બહાર નીકળ્યા, એટલે હંમેશા માઇગ્રેશન કરો. બીજું, ધંધો બદલો. તમે દાંતણ વેચી વેચીને ગમે એટલા. આ કેમ્પ હતો, એ લોકોએ પોતાની રીતિ પ્રમાણે કઈ કાર્ય કરેલું, પછી એમને જતું રહેવું પડ્યું, પછી તમને આપતા ગયા. જંગલેશ્વર મહારાજે આ રાખ્યું, અને અહીંથી પછી એ આખો મેસેજ, સંદેશો ગામડે ગામડે એમને ફેલાવવાનો પ્રયત્ન બેસાડ્યો. દીવો ટમટમ 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 થઈને બુઝાઈ જવા લાગ્યો, અને આ બુઝાતા દીવાને ફરી પાછો સંકોરીને એમાં તેલ પૂરવાનો સમય આવી ગયો છે. આ જૂના મકાનો આટલા બધા મોટા, આટલી વિશાળ જમીન, આજે લાખોની, કદાચ કરોડોની જમીન કહી શકાય એટલી જમીન છે, પણ તેલ નથી. દીવો મંદ મંદ પડી રહ્યો છે. આ બધાની ઈચ્છા છે કે અહીંયા કોઈ આશ્રમ શાળા થાય, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, કોલેજ પણ થઈ શકે, બધું થઈ શકે, પણ એ થઈ શકે, પણ પહેલું પગથિયું મૂકવું કેવી રીતે? એટલે હું તો તમને એક સામાન્ય વાત છું, તો એક સામાન્ય સાધુ છું. મારે કોઈ મોટો આશ્રમ નહીં, મોટો મઠ નહીં, મોટી આવક નહીં, કોઈ ચેલા નહીં, કોઈ કશું જ નહીં. તે છતાં પણ હું તમને એક જાહેરાત કરું છું કે આ સંસ્થા જો થતી હોય આશ્રમ શાળા, તો મારી સંસ્થા તરફથી 11 લાખ રૂપિયા
દેવી પૂજક સંઘને 11 લાખ, પણ એક શરતે હો ભાઈ, પણ એક શરતે હો. કઈ શરત છે કે એની સામે તમે 11 લાખ કરો તો? જો તમે અત્યારે કરો તો હું આવતીકાલે ચેક આપી દઉં. જો તમે અત્યારે 11 લાખ કરી શકતા હો તો આવતીકાલે મારા તરફથી તમને આ ચેક મળી જાય તો એ 22 લાખ રૂપિયા ઉભા થાય અને પછી સરકારે કઈક કરે વિચાર કરે તો જોત જોતામાં આખું સંકુલ છે એ ફરી પાછું ધમધમતું થઈ શકે. તો અહીંયા બેઠેલા જે શક્તિશાળી માણસો દરેકે વિચાર કરવાનો, આ આપણી મશાલ છે, આપણું કોડિયું છે, અને આ કોડિયાને જીવતું રાખવાનું છે, દીવો બુઝાવા દેવો. આવનારી પ્રજા છે એ આવનારી પ્રજા આ દીવાના પ્રકાશે પોતાનો રસ્તો ખોળવાની. તો હવે તો ઘણા ઓફિસરો થયા, ઘણા ઉદ્યોગપતિઓ થયા, ઘણા આગળ આવ્યા, શક્તિશાળી થયા. બોલો વાહ વાહ, બોલો તમારું નામ બોલો. હા હા, દયાભાઈ પટેલ દેવી, એમના તરફથી 1 લાખ રૂપિયા. ચાલો શરૂઆત સારી થઈ ગઈ. હું ઈચ્છું કે અહીં 11 બીજા થઈ જાય તો 22 લાખ તમારે તરત જ થઈ જાય, કામ ચાલુ થઈ જાય. પછી કામ કરનારા માણસો જોઈએ. 1,51,000 રૂપિયા 1,51,000 રૂપિયા બાલુભાઈ વાઘેલા. બાલુભાઈ વાઘેલા 1,51,000. 1,51,000